છોકરાઓ ગોલ્ડ ડિગર કઈ રીતે છે ને હું તને કહું. જો એક તો પહેલી વાત એ એવું ઈચ્છે કે હું મારું ઘર છોડીને આવું, બરાબર? કેમ હું શું કામ આવું? તું કે ટીનું લઈને આવ્યું છે કે તારા માટે હું મારું ઘર છોડીને આવું? પહેલાં તો ત્યાં જ મને મેળ ન આવે કે ભાઈ તું લગ્ન કરવાના એટલે છોકરીઓ ઘર છોડીને આવું. કેમ એ ટીનું એ એવું તો એ શું કરે છે મને એ નહીં સમજાતું. એક તો હું કમાઉં એટલે એમાં બી સેલરી મારે એના ઘરમાંથી દેવાની. કેમ? ફીસ મારા બાપે ભરી છે તો એને હું શું કામ મારી સેલરી આપું? મને એ લોજિક તો મને નહીં સમજાતું. એક તો એ બરાબર કે ના જોબ પરથી આવીને બી રસોઈ તો મારે જ કરવાની. કેમ ભાઈ તારા હાથમાં મહેંદી લાગી છે? હે હું શું કામ કરું? આવ્યો મોટો ગ્રોસરી કરવા તો કે ના એ તમારે જવાનું. વ્યવહાર બધા સાચવવાના સગાવાલા હારે તો કે ના એ તારે કરવાનું. પાછું બધું એને ઘર લીધું હોય કે એની કોઈ બી લોન ચાલતી હોય મને પૂછી લીધું હતું કે એ એવું ઈચ્છે છે કે હું બી એને એમાં સપોર્ટ કરું ને હેલ્પ કરું ને એવું. કેમ એની જોબ ન છોડી શકે? છોકરાઓ થાય એટલે છોકરાઓને સાચવવા મારે છોડવાની જોબ મારી. કેમ ભાઈ? એ અગેન ડબલ ટીરું લઈને ન થાય એવો નહીં. મેં કાંઈ ટપાલ નહોતી લખી કે આવીને મારી યાર લગ્ન કર. આવ્યો મોટો. એક તો મને આ બધી શરતોથી જ નથી મેળ આવતો. પીરિયડ્સ અમને આવે તો બી અમે કામ કરીએ. પીરિયડ્સ આવે તો બી વગર દવાએ અમે કામ કરીએ 5 દિવસ 7 દિવસ વોટેવર દિવસો, બરાબર? બીજી વસ્તુ બેબીને જન્મ અમે આપીએ, એ બી 9 મહિનાનો દુખાવો પછીના બધા જે પ્રશ્નો હોય એ બધું અમે સોલ્વ કરીએ, બરાબર? તો આમ જોવા જઈએ તો એનું ઘર છોડીને આપણા ઘર રહેવા આવી જવું જોઈએ. એવું નથી લાગતું તને? એનું યોગદાન શું મારી લાઈફમાં? એનું કોઈ બી એને બિઝનેસ બિલ્ડ કરવો છે તો એમાં મારે ફૂલ એઝ અ એકદમ સતી સાવિત્રી એકદમ પત્ની વ્રતા સ્ત્રી થઈને મારે એને સપોર્ટ કરવાનો. પણ અગર મારે કાંઈ સ્ટાર્ટઅપ કરવું છે તો એમાં ઇન્વેસ્ટ કરશે? એ સપોર્ટ કરશે નહીં કરે. એટલે મને વાંધો છે લગ્ન કરવાથી. બાકી મને એમ કંઈ છોકરાઓથી કાંઈ એટલો બધો કંઈ પ્રોબ્લેમ નથી એ લોકોના માઇન્ડસેટથી. પણ એનું જે આ માઇન્ડસેટ છે ને એના ગાડીના હપ્તા ચાલતા હોય, બરાબર? હું શું કામ એવો કોન્ટ્રી કરું? એને કરતાં હું ગાડી લઈને હું જ હપ્તા ગાડી લઈને મારા હપ્તા હું પોતે ના ભરું. એના હપ્તા ભરવા કરતાં 25 વર્ષ સુધી મારા માથે એક બી લોન નથી તો હું 26 વર્ષે એની લોન શું કામ ચૂકતી કરું? ના તું મને કહે. મારી વાત અહીંયા સાચી જ છે, કંઈ ના કહેતી. અને બધી છોકરીઓ અગ્રી કરશે આ વસ્તુને.